તેમાં B1 B2 यानी કે ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ હોય છે ફોર્મ ભરવામાં મિસ્ટેક। જી હા, DS-160 ફોર્મ ભરવામાં જ ઘણી બધી મિસ્ટેક થતી હોય છે, જેથી કરીને તમારા વિઝા રિજેક્ટ થતા હોય છે। બીજું કારણ છે ઇન્ટરવ્યુમાં વ્યવસ્થિત કોન્ફિડન્સ સાથે જો તમે આન્સર નથી આપી શકતા તો પણ તમારો વિઝા રિજેક્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે। ત્રીજું કારણ છે ઓફિસર। દરરોજ એક ઓફિસર પાસે 250 થી 300 લોકોના ઇન્ટરવ્યૂ લેવાના હોય, જેથી કરીને એમની પાસે માત્ર 30 સેકન્ડથી લઈને 3 મિનિટનો ટાઈમ હોય છે તમને યસ કે નો કહેવાનો। હવે એક વ્યક્તિ દરરોજ 250 થી 300 વ્યક્તિના ઇન્ટરવ્યૂ લેતા હોય, છતાં એમની પાસે ટ્રેનિંગ હોય તો તમારું ફોર્મ અને તમને જોતાં જ એમને ખબર પડી જતી હોય છે કે આમને યસ કે નો કહેવું। હવે આમાં ફોર્મ કેવી રીતના ભરવું અને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કેવી રીતના કરવી, જેથી કરીને ફર્સ્ટ એટેમ્પમાં જ તમારા વિઝા આવી શકે। વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ આજે જ કરો। થેન્ક યુ સો મચ।